નમસ્કાર મિત્રો, ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દરેક દર્શકોનું સ્વાગત છે. તો આજે જણાવવા જઈ રહ્યો છું કે હું આવ્યો છું અમદાવાદ સિટીમાં, અને અમદાવાદ સિટીમાં એક એવા જ જાબાજ અને ટેલેન્ટેડ વ્યક્તિને આપણે મળવું છે. તો એમને વિનંતી કરીશું કે આવો અહીંયા, અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આવો. મહાદેવ હર. મહાદેવ હર. કેમ છો? મજામાં? જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. આનંદ થયો. તમારો કિંમતી સમય જે અમને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. પ્રથમ તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે, હાજી, તો તમારા જ અંદાજમાં તમારો પરિચય આપણા દર્શકોને જરા આપો. હાજી હાજી મારું નામ પથિક. હું મહેશ કુમાર કનોડિયા સાહેબ, નરેશ કનોડિયા સાહેબ જોડે વર્ષોથી એમની સાથે રહેલ, અને એમના કાંઈ બી સ્ટેજ પ્રોગ્રામ હોય, શૂટિંગ હોય, ગમે ત્યાં અમે પહોંચી જતા, અને એ લોકોને અમારી ઉપર એટલો બધો વિશ્વાસ કે કાંઈ પણ કામ હોય તો અમને એ લોકો સોંપતા. ખૂબ સરસ વાત કરી પથિકભાઈ. તમે ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સંગીત લાઈનમાં સંકળાયેલા છો, ને ઘણા લોકો કલાકારો જોડે તમે કામ કરેલા છે. તો શરૂઆતમાં કઈ રીતે આવવાનું થયું? શરૂઆતનો એક હિસ્ટ્રી છે. ગોપાલ સ્ટુડિયો અમદાવાદમાં, જે મહેશ કુમાર, નરેશ કુમારના બચપનના ફોટોગ્રાફર, બચપનના ફોટા એમણે પાડેલા, અને મહેશના જ્યારે ટોપ ઉપર પહોંચ્યા છતાંય ગોપાલભાઈની એ લોકો ઇજ્જત કરતા. અને એવા ગોપાલભાઈની સાથે મારા શાળા ચંદુભાઈ, જે મહેસાણીયાવાસમાં એમનું મકાન હતું, એ મને મહેશ નરેશની મુલાકાત કરાવી. અને સાથે સાથે પી ગોવિંદ નામના એક ફોટોગ્રાફર હતા, વડીલ મિત્ર હતા, છતાંય મેં બંનેએ મહેશભાઈ, નરેશભાઈની ફોટોગ્રાફી ઘણી જ કરી. બરાબર, ખૂબ સરસ. મારું કહેવાનું એક બીજું છે કે શરૂઆતમાં જ્યારે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નહોતા, ત્યારે શરૂઆતમાં તમારી જર્ની કેવી હતી એ મારા દર્શકોને જરા જણાવો. હાજી, અમે નોકરી કરતામાં એમાંથી સમય કાઢીને અમને ક્રેઝ હતો ફિલ્મી લાઈનનો, તો એ માટે અમે નોકરી પૂર્ણ થયા બાદ કે નોકરીમાં જાહેર રજાઓ આવે એનો અમે સદુપયોગ આ ફિલ્મી લાઈનમાં કરતા. શૂટિંગ હોય ગમે તે. અને એક વાત યાદ કરાવું, મા બાપને ભૂલશો નહીં, જેના ડાયરેક્ટર આત્મારામ ઠાકોર સાહેબ હતા, એમણે અમને એની અંદર ચાન્સ આપેલો. બરાબર. અને હું તું ને રમતુડી પિક્ચર, એમાં દીપક તિજોરી જોડે પણ અમે કામ કરેલું. એટલે બચપનથી એક ખ્વાહિશ હતી કે ફિલ્મી લાઈનમાં જવું. અને પછી તો મહેશ બાપા, નરેશ કનોડિયા સાહેબ સુપરસ્ટારની મુલાકાત થયા પછી તો એમની જોડે વર્ષો કાઢી નાખ્યા અમે. અને એમના કાંઈ સ્ટેજ પ્રોગ્રામ હોય, શૂટિંગ હોય, કે ગમે ત્યાં એમની હાજરી હોય, એમની સાથે અમારી હાજરી હોય જ. નરેશભાઈને લઈને જવું, એમને બંગલા સુધી મૂકી આવવા, એક અમારી નૈતિક જવાબદારી થઈ જતી. બરાબર. નરેશભાઈ અને મહેશભાઈ એક ગુજરાતનું ઘરેણું કહેવાય, અને ઇન્ડિયાનું એક નામાંકિત નામ કહેવાય, કે જેમને સ્ટ્રગલ સાથે ઘણા લોકોને આજે સારી એવી સૂચના આપી છે, ઘણું બધું શીખવ્યું છે. તો એમના જોડે તમે કેટલા વર્ષથી તમારો નાતો છે? 40 વર્ષ તો આમાંય 40 વર્ષ ઉપર કહી શકાય, વર્ષોથી એમની સાથે. અને એ માટે જવાબદાર એમનો સ્વભાવ. એ લોકોને અમારી ઉપર બહુ ટ્રસ્ટ હતો, અને એ દિલથી કહેતા કે તમે અમારા કનોડિયા પરિવારના પિલ્લર છો, અને તમે લોકો અમારા હૃદયમાં વસેલા છો. અને આટલો બધો વિશ્વાસને અમારી જે એ આ વાતો કરતા અમને ખૂબ આનંદ થતા. અને એમની કાંઈ બી કાર્ય હોય અમે દોડીને કરતા. એવા મહેશ નરેશ જ્યારે આજે નથી, એ લોકો અમર થઈ ગયા છે. એમણે જે સંગીત, ફિલ્મો, સ્ટેજ પ્રોગ્રામો
આ બધું જે વાવેતર કરીને ગયા છે એ એમના વારસદાર હિતુ કનોડિયા, અત્યારે હિતુભાઈએ 50થી ઉપર ફિલ્મો કરી છે, અને એમના વારસદાર તરીકે મોટાભાઈ સૂરજ કનોડિયા સંગીતકાર છે મુંબઈમાં, આ લોકોએ મહેશ નરેશનું નામ વધુ ઉજ્જવળ કરશે. અને પૂજાબેન કનોડિયા જે મહેશ કુમાર કનોડિયા સાહેબની બેબી હતા, એ આકસ્મિક જે મોત થયું, પણ પૂજાબેને પાર્શ્વગાયિકા હતા. એટલે કનોડિયા પરિવારને જે આગળની પેઢી છે એમણે એમનું નામ આગળ વધાર્યું છે, અને એ લોકો મહેનત કરે છે, અને મહેનત કરીને એમનું નામ ઉજ્જવળ કરવા માટે રાત દિવસ સંઘર્ષ કરે છે. જે મહેશ નરેશે સંઘર્ષ કરેલો, શૂન્યમાંથી સર્જન કરેલું, એ વસ્તુ એમના દીકરાઓમાં હિતુભાઈમાં, સૂરજભાઈમાં આવ્યું છે. દીકરી સરજુબેન મુંબઈમાં છે, પૂજાબેન તો સુરતમાં હતા, એમની એક દીકરી છે. પણ આ જે પરિવાર મૂકીને ગયા છે એ એમનું નામ રોશન કરશે, અને એટલી મહેનત કરે છે એ લોકો. ખૂબ સરસ. જેમ કહ્યું કે નરેશભાઈ કનોડિયા, મહેશભાઈ કનોડિયા જોડે તમારા ખૂબ મજાના અને અંગત સંબંધો હતા. તો અત્યારે એ તો જગતમાં છે નહીં, પણ આજે એમની નામના કાયમ માટે અમર છે. તો એમના બાકીનો જે પરિવાર છે, હિતુભાઈ કનોડિયા, મોનાબેન થીબા, પછી રતનબા કહીએ આપણે જે, હાજી. તો એમના સાથે હાલ કેવા સંબંધો છે તમારા? અરે રતનબેનની તો વાત જ થાય એવી નથી. વાહ વાહ. એમને અમારા માટે એટલી બધી લાગણી છે કે એમને ખબર હતી કે સાહેબ જોડે વર્ષોથી આ લોકો છે, અને એમની સાથે ને સાથે પડછાયાની જેમ આ લોકો રહે છે. એટલે રતનબેન અમારા માટે ખૂબ જ લાગણી રાખે છે, અને અમે જ્યારે પણ જઈએ તો એ અમને આવકાર આપે છે. અમને મહેશ નરેશની ખોટ જે વર્તાવા નથી દેતા, જે આવકાર મહેશ નરેશ મળતો હતો એ જ અત્યારે એમના ફેમિલીથી, હિતુભાઈ હોય, રતનબેન હોય, મોનાબેન હોય કે રાજવીરે આવકારે છે. વાહ વાહ. રાવજીને ખબર પડે છે કે ભાઈ મહેમાન આવે, અને પપ્પાને જ્યારે કે સામેથી યાદ કરે, સામે લેવા જાય, એટલે રાજવીરે ભવિષ્યનો સુપરસ્ટાર જ છે ભાઈ. તો દર્શકો, પથિકભાઈ સર જેમની જોડે આપણે વાતો કરીએ છીએ, બહુ મજાના માણસ છે, અને ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંકળાયેલા છે. ઘણા પ્રોગ્રામોમાં પણ એ ઇન્વોલ્વ થયેલા છે. મહેશભાઈ, નરેશભાઈ જોડે પણ ઘણા વર્ષો એમને કામ કર્યું છે, અને હજુ પણ એમની ફેમિલીમાં પણ કામ કરે છે. તો આગળ એમને એક બીજો પ્રશ્ન આપણે પૂછીશું કે આમના સિવાય તમે કયા કયા કલાકારો જોડે કામ કર્યા છે અથવા મળ્યા હો? ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, વાહ વાહ. દીપક તિજોરી, વાહ વાહ. નરેશભાઈ જોડે કરેલું અમે. એ પછી પરદેશી મણિયારો છે, એમાં નરેશભાઈ જ હતા. હવે અમે તો કનોડિયા સાહેબ જોડે વર્ષો સંકળાયેલા જ હતા, પણ અમે એમને એમ નહોતા કહેતા કે અમને પણ આમાં ઇન્ટરેસ્ટ છે, નહીં તો નરેશભાઈ અમને ગમે ત્યાં ચાન્સ આપી શકત. બરાબર. પણ અમે નિસ્વાર્થ એમનું કામ કરતા હતા. હા. અમારે કોઈ મતલબથી અમે એમની જોડે સંબંધો રાખ્યા નહોતા. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારની જે જનરેશન છે અને આગળની જે જનરેશન છે, એમાં અત્યારે જે જનરેશન છે, તો એમાં તમારે કોઈ સંદેશો અથવા કોઈ શબ્દો આપણા દર્શકોને કહેવા હોય, અથવા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જે લોકો સંકળાયેલા છે એમને કંઈ તમારા શબ્દોમાં તમે કહી શકો છો? પ્રેક્ષકોને એક વિનંતી છે કે મહેશ નરેશે સંગીત, સ્ટેજ પ્રોગ્રામો અને એમણે જે એમના નામ રોશન કર્યા છે, એ લોકો અમર થઈ ગયા છે. એમના ગીતો અત્યારે અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે લંડન હોય, નવરાત્રિમાં મહેશ નરેશના જ ગીતો વાગે, તો એ લોકોને જે અમરત્વ પામેલ છે, એ પછી એમની પેઢી હિતુભાઈ, સૂરજભાઈ, રાજવીરભાઈ ને મોનાજી, એ લોકો એમની નામના વધારવા માટે જે સ્ટ્રગલ કરે છે, તો એ લોકોને જેવી રીતે મહેશ નરેશને તમે સ્વીકાર્યા હતા, પ્રેક્ષકો હતા તો મહેશ નરેશ હતા,
નરેશભાઈ કહેતા હતા પ્રેક્ષકો જ અમારા ભગવાન છે. અને આ વસ્તુ પ્રેક્ષકો એક વિનંતી છે કે હિતુભાઈ એ એક સુપરસ્ટાર છે, પણ જેવી રીતે મહેશ નરેશને તમે ચાહતા હતા એ રીતે હિતુભાઈ કનોડિયાને પણ એમને ચાહજો અને કનોડિયા પરિવારનું નામ હજુ વધારે રોશન થાય એ માટે પ્રેક્ષકોને હું વિનંતી કરું છું, તમે જેટલા ચાહો છો એટલા હિતુભાઈ આગળ વધશે, એ તમારી ઉપર છે. જેવી રીતે નરેશભાઈની માટે લોકો પાગલ હતા, એમને ભગવાન માનતા હતા, એમ હિતુભાઈ અત્યારે ખૂબ જ મહેનત કરે છે. તો એમને સ્વીકારો તો છો જ, પણ અત્યારે અર્બન ફિલ્મો પછી હિતુભાઈ અત્યારે ફિલ્મોમાં ચાલે છે. એમની ઉપરી કેટલી બધી ફિલ્મો આવી. એમની એક ગુજરાતી ફિલ્મ વસ ઉપર તો હિન્દી ડબિંગ થયું, એમાં અજય દેવગણે કામ કર્યું. એટલે હિતુભાઈ સારી સારી ફિલ્મો આપે છે, સારો અભિનય છે અને મહેશ કુમાર અને નરેશ કનોડિયાનું નામ હજુ આગળ વધારશે એવી અમને આશા છે. ખૂબ સરસ દર્શકો, એમને મળીને આજે મને ખૂબ આનંદ થયો છે. એવું જ લાગે કે આખો દિવસ એમને સાંભળ્યા જ કરું અને ઘણી બધી એમના જોડે વાતો છે, પણ સમયના અભાવે આપણે એમને અહીંયા આટલે સુધી સાંભળીશું અને ફરી કોઈ વાર ચાન્સ મળશે તો 100% ફરીવાર એક એમની મુલાકાત કરીશું. પણ આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે સાથ સહકાર આપ્યો છે એ બદલ મારા દર્શકોને ફરી એકવાર થેન્ક યુ કહીશ. તો બીજી એક મારી વાત છે કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના જે પડદા પાછળ કામ કરી રહ્યા છે જે કલાકારો એમને તમને મળાવી શકું. તો ત્યાં સુધી પ્રદીપ સર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી, જય ભોલે, હર મહાદેવ. મહાદેવ હર.